આવે છે। એક તો આપ સૌનું સ્વાગત છે। મારી સાથે ઉપસ્થિત ભાઈ શ્રી જુબીનભાઈ, ખાસ કરીને જે પરિણામો આવી રહ્યા છે એમાં ઉત્સાહજનક ભારતીય જનતા પાર્ટી અને અમારું એલાયન્સ મહારાષ્ટ્રમાં ક્લીન સ્વીપ કરી રહ્યું છે। અમે 2019માં 105 સીટ જીત્યા હતા, એનાથી પણ વધારે કદાચ બધા જ પરિણામો આવે તો કદાચ બહુમતીની નજીક એકલું ભારતીય જનતા પાર્ટી પણ થઈ જાય એવો ટ્રેન્ડ અત્યારે મતગણતરી ચાલી રહી છે દરમિયાન દેખાઈ રહ્યો છે। બાકીની પેટા ચૂંટણીઓમાં પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઇવન આસામ, બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું પરિણામ આવી રહ્યું છે અને હજુ પણ અડધી ગણતરીઓ થઈ છે। ગણતરી પૂર્ણ થતાં કદાચ 3 વાગે ત્યાં સુધીમાં બધા જ પરિણામ આવી જશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને નડ્ડાજીના કાર્યકાળમાં જે કંઈ પરિણામો આવ્યા છે એ લગભગ દેશમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ, વિશેષ કરીને અમારો જે વ્યાપ નોર્થ ઇસ્ટમાં નહોતો ત્યાં પણ ખૂબ સારી રીતે નોર્થ ઇસ્ટના પરિણામો, સિક્કિમથી માંડીને જે કંઈ પેટા ચૂંટણીઓ થઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારો પોતાનો દેખાવ કરી રહી છે અને એનું કારણ છે કે આઝાદ ભારતના આટલા વર્ષોના શાસનમાં લગભગ વચ્ચે 30 વર્ષ ગઠબંધનની સરકારો રહી, પરંતુ છેલ્લા 10 વર્ષથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે ગરીબ ઉત્થાન, સીધી ડાયરેક્ટ બેનિફિટ યોજનાઓ અને મહારાષ્ટ્રમાં પણ વિશેષ કરીને શિંદેજીના નેતૃત્વમાં છેલ્લા અમને બહુ ઓછો સમય મળ્યો, લગભગ 2-2.5 વર્ષ પૂરા નથી થયા, છતાં પણ મહારાષ્ટ્રની જનતાએ આ ભાગલાવાદી તત્વોને સીધો જવાબ આપ્યો છે અને અમે પ્રજાનો આભાર માનીએ છીએ। દેશની જનતાએ જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારું સમર્થન કર્યું છે અને અમે ભારતીય જનતા પાર્ટી તરીકે જ્યાં એલાયન્સ કર્યું છે મહારાષ્ટ્રમાં, એમાં પણ જે રીતનું વાતાવરણ બન્યું, કાર્યકર્તાઓની મહેનત, નેતાઓનું માર્ગદર્શન અને એના પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ અને વિકાસ ખૂબ સારી રીતે એક્રોસ ધ કોર્નર થઈ રહ્યો છે। એના માટે અમે દેશની જનતાનો પણ આભાર માનીએ છીએ અને વિશેષ કરીને મહારાષ્ટ્રની જનતા જેમણે એબ્સોલ્યુટ ક્લીન અને એમ કહેવાય કે નિગ્લિજિબલ અઘાડી આવા પ્રકારનો જે નિર્ણય આપ્યો છે એનાથી સ્થિર શાસન અને મહારાષ્ટ્રના વિકાસને પણ વેગ મળશે અને ખૂબ સારા પરિણામો બદલ અમે જનતાનો ફરીથી આભાર માનીએ છીએ। જી કાશીકર સાહેબ, આપની વાત પૂરી કરશો। હવે આપ જે કહી રહ્યા હતા એટલે બરોબર છે, એક સમયમાં ઉદ્ધવ ઠાકરે અને ભાજપ સાથે હતા એટલે એવું તમે કહો છો એવું કદાચ લોકો વિચારતા હોય કે ભાઈ હજુ પણ ઉદ્ધવને પાછું આ ફોલ્ડમાં લઈ શકાય, પણ અત્યારે હું નથી માનતો, કારણ કે આ 3 પાસે જ, આમ તો આ 2 પાસે જ બાળ ઠાકરે સેના અને બીજેપી પાસે જ 180 ઉપર બેઠકો છે, એટલે એમણે ટેકનિકલી કે પોલિટિકલી બીજી કોઈ પાર્ટીની હવે જરૂર પણ નથી, રાઈટ। એવું બની શકે કે આગળ જતા ઉદ્ધવ ઠાકરે એવા કોઈ સંકેતો આપે કે ભાઈ હું પણ ફરી પાછો આવવા માંગુ છું, તો પછી એ લોકો પુનઃવિચારણા કરે અને બાળ ઠાકરે ઉદ્ધવને આમાં જોડી દે, એ જુદી વસ્તુ છે। પણ અત્યારે તો એબ્સોલ્યુટલી એમને કોઈ જરૂરત જ નથી। અત્યારે જો આવવાની જરૂરત હોય તો ઉદ્ધવને છે અને આ લોકોને એને બોલાવવાનું કોઈ કારણ નથી। મહત્વની વાત છે। તો હવે મહારાષ્ટ્રમાં ભાજપ ફરી મોટા ભાઈની ભૂમિકામાં છે અને આ મોટા ભાઈ હવે કેટલાક બદલાવને લઈને પણ આવે તો નવાય નહીં। જે રીતે ભાજપ તરફથી પણ હમણાં કહેવામાં આવ્યું હતું કે હવે એક સ્થિર સરકાર છે, એક મહત્વના ડિસિઝન જે લેવા છે તે લેવામાં આસાની રહેશે મહારાષ્ટ્રમાં। આ મુદ્દા ઉપર પણ આગળ ચર્ચા યથાવત રાખીશું। હાલ એક નાનકડા વિરામ માટે રોકાઈ રહ્યા છે, આપ જોડાઈ રહો। અને વિરામ પહેલા એક મહત્વની જાણકારી જે વાવથી મળી રહી છે, વાવ પર ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે વાવની અંદર જે લીડ કપાઈ છે મહારાષ્ટ્રની અંદર તો ભાજપ એકલાથી જીત તરફ જોવા મળી રહ્યું છે, પરંતુ વાવની અંદર
કે ભાજપ જે છે તે પોતાની લીડ આગળ વધારવાના પ્રયાસ કરી રહ્યું છે, કોંગ્રેસની લીડ ઘટી રહી છે. અશ્વિનભાઈ, અહીંયા આગળ એ અનિલભાઈના શબ્દો કે 23મા રાઉન્ડ સુધી થોડી આશા છે. હજી 16 રાઉન્ડમાં આમ તો 15,000ની લીડ કોંગ્રેસ પાસે છે, પરંતુ 23મા રાઉન્ડ સુધી આશા હજી પણ છે. અશ્વિનભાઈ, ચોક્કસથી ત્યાં કસમકસની લડાઈ છે અને ઘટી ગયા. 12,000. અપક્ષ ઉમેદવાર ના જે મતો છે એ નિર્ણાયક ફેક્ટર બની રહ્યું છે. કોંગ્રેસ અપક્ષને સાથે રાખવામાં ક્યાંક સફળ દેખાય છે. માવજીભાઈની જે મતોની ગણતરી જોઈએ આપણે તો એ કોંગ્રેસના પણ મત તોડવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતે જે પણ કંઈ સંધિ થઈ હોય એ સંદર્ભમાં એમ કહીએ કે કોંગ્રેસની લીડ વધી રહી છે, પરંતુ હજુ પણ 7 રાઉન્ડ એ બાકી છે. એમાં પણ ભારતીય જનતા પાર્ટી આશાવાદી છે કે સ્વરૂપજીની જીત થશે. બાબુભાઈ, જે સંધિ હતી એ હવે કદાચ નુકસાન તરફ છે, કારણ કે 12,000ની લીડ થઈ ગઈ છે. આક્ષેપ એવા પણ હતા કે માવજીભાઈ સાથે કોંગ્રેસની સંધિ હતી. માવજીભાઈ સાથે કોંગ્રેસની સંધિ હોય તો માવજીભાઈ પાછળ ભાજપ એટલો બધો સમય બરબાદ ન કરે. માવજીભાઈ ભાજપમાં હતા, કોંગ્રેસમાં તો ઘણા સમયથી નીકળી ગયા હતા. એટલે એક વસ્તુ છે કે માવજીભાઈ જે લોકોને ગણતરી હતી કે 2-5 હજાર મતથી વધારે નહીં લઈ શકે અને એનું કોઈ સિગ્નિફિકન્ટ રોલ નહીં હોય, પણ જે રીતે માવજીભાઈને મત મળ્યા છે 16,000 મત મળ્યા છે, અને એ 16,000 મતમાંથી કોના કેટલાક આપ્યા એ જો ન કરીએ પણ એમ કહીએ કે ભાજપના જ જો મત કપાય છે તો 100% એ ભાજપને નુકસાન કર્યું કહેવાય. ઓકે, એક કાશીકર સાહેબ પાસેથી ક્વિક રિએક્શન લઈ લઉં છું. માંગુ કે સાહેબ બ્રેક પર જવું પહેલા, લોકસભા વખતે મને યાદ છે હું અહીંયા હતો, ગેનીબેન ખૂબ જ નાની અને પતલી સરસાઈથી છેલ્લા 2 રાઉન્ડમાં આગળ આવ્યા હતા. અહીંયા આગળ એવી આશા રાખી શકાય? ટૂંકમાં આપની પાસે જાણવું છે. ભાજપ એવી આશા રાખી શકાય? હા, બિલકુલ. જો લોકસભામાં જ્યાં લાખો વોટ હોય છે ત્યાં આપણે આશા રાખી શકતા હોઈએ તો વિધાનસભામાં રાખી શકાય, કેમ નહીં? પણ હું ફરીથી કહું છું કે જે પ્રકારે 10,000ની ઉપર હજુ પણ વોટ્સ લઈને કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, હવે રસાકસી થવાની સંભાવના વધારે છે. એકદમ માર્જિન બહુ ઘટે એવી સંભાવના અત્યારે બહુ ઓછી દેખાય. ઠીક છે, તો મહત્વની વાત છે. બાબુભાઈ પાસેથી પણ જાણ્યું, અશ્વિનભાઈ પાસેથી પણ જાણ્યું અને કાશીકર સાહેબ પાસેથી પણ જાણ્યું કે જ્યાં સુધી વાવની અંદર 23 રાઉન્ડ પૂર્ણ નથી થતા મતગણતરી, ત્યાં સુધી અત્યારથી કહી દેવું કે કોઈ એક પાર્ટી જીતે છે તો કોઈ એક ઉમેદવાર જીતે છે તે કહેવું મુશ્કેલ છે. હજી થોડો સમય લાગશે, અંદાજિત કલાક એક જેટલો સમય થશે ને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે. મહારાષ્ટ્રનું ચિત્ર સ્પષ્ટ છે. ભાજપ ગઠબંધન સરકાર બનાવી રહી છે. ઝારખંડની અંદર કોંગ્રેસ ગઠબંધન ખૂબ જ આગળ ચાલી રહ્યું છે, પરંતુ ઝારખંડમાં ભાજપે એકલા હાથે ઘણી બેઠકો જીતી છે. નજર ગુજરાતની જો વાત કરીએ તો વાવ ઉપર છે ને તેના માટે હજી 1 કલાકની રાહ જોવી મહત્વની છે. હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે. જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.